ધોરણ 8 સ્વાધ્યાય 2 સ્વાધ્યાયનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ। એની અંદર ઉદાહરણ 1 ડાબી બાજુ 2x - 3 અને જમણી બાજુ છે x + 2 ચલ તરીકે અહીંયા x છે, આ બાજુ પણ x છે। પહેલા ચલને ચલ સાથે સેટ કરો તો આ 2x ને 2x તરીકે લખી નાખો, આ x ને કહો આ બાજુ આવે લાવ્યા। હવે અહીંયા પ્લસ છે એટલે એ થઈ જશે માઇનસ। હવે બરાબરની બાજુ બરાબર જ। હવે x તો પેલી બાજુ ગયા, વધ્યું કોણ? આ બાજુ 2 વધ્યા। હવે પેલી બાજુથી બરાબરની પેલી બાજુથી આવશે કોણ? 3। અહીંયા માઇનસ છે એટલે બની જશે આ પ્લસ। આ એક ચલ સેટ કરીએ તો 2x માંથી 1x જશે, પ્લસ માઇનસ માઇનસ એટલે 2 માંથી 1 ને લઈ લીધા તો વધ્યા 1x અને અહીંયા વધ્યા 5। તો x ની કિંમત તમારી પાસે મળે છે 5। હવે ઉદાહરણ નંબર 2 માં 5x + 7/2 બરાબર 3/2 એટલે 3/2 x - 14 બરાબરની આ બાજુ 1 અને બરાબરની આ તરફ એક વસ્તુ પર ધ્યાન આપો। શું કે આ 7/2 એટલે અપૂર્ણાંક છે, અહીંયા 3/2 એ અપૂર્ણાંક છે। હવે અપૂર્ણાંક છે એટલે કે આના છેદમાં 2 છે તો આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય, કાંઈ ન હોય તો 1 હોય। હવે જુઓ આ બંને પદ ની વચ્ચે વત્તા અથવા ઓછા છે એટલે કાયદેસર રીતે છેદ સરખા હોવા જોઈએ। તો છેદ અહીંયા સરખા નથી, અહીંયા 2 છે ને અહીંયા 1 છે, અહીંયા 2 છે અને આના છેદમાં કાંઈ નથી તો 1 છે। તો છેદ સરખા કરવા હોય તો લસા તરીકે અહીંયા જે 2 છે ને એ 2 અહીંયા ગુણી નાખો એટલે બની જશે 5 દુ 10x અને 2 આને ગુણાશે એટલે 2 × 2 બની જશે, પ્લસના પ્લસ 7ના 7 આના છેદમાં તો 2 હતા જ। હવે બરાબરના બરાબર, અહીંયા તો 3ના છેદમાં 2 એમની પાસે છે એટલે રાખી જ દો, xના x એમને એમ રાખી દો, માઇનસ હવે 14ના છેદમાં 1 જ્યારે લસા તરીકે હોવા જોઈએ 2 તો 1 × 2 તો ઉપર પણ 2 વડે ગુણીએ તો 14 દુ 28/2। સો કાયદેસર રીતે વત્તા ઓછા કરવા માટે, વત્તા ઓછા બાદબાકી કે સરવાળો કરવા માટે જે છેદ સરખા હોવા જોઈએ એ કરી નાખ્યા। હવે ઉલટ સુલટ કરો, એનો મતલબ એમ કે આ x ને પેલી બાજુ લઈ જાઓ એટલે બનશે શું? 10x/2 એમના એમ જ, અને ઓલી બાજુ લઈ આવીએ તો 3/2 x વત્તા છે તો આ બાજુ આવે તો માઇનસ થઈ જઈને, અને બરાબરની આ બાજુ તમારું જે વધ્યું હતું, કોણ વધ્યું હતું? -28 વધ્યા હતા છેદમાં 2 અને પેલી બાજુથી કોને લઈ આવ્યા આપણે? 7/2। હવે વત્તા હોય તો એ શું થઈ જશે? ઓછા થઈ જશે। અહીંયા સુધી જો સમજમાં આવ્યું હોય તો અહીંયા 2 વસ્તુ આપણે સેટ કરી। પહેલાં તો અપૂર્ણાંકનો જે છેદ હતો એ છેદ પ્રમાણે લસ્સા ગોઠવીને દરેક પદને સંતુષ્ટ કર્યા, કારણ કે સરવાળા અને બાદબાકી માટે હંમેશા છેદ સરખા હોવા જોઈએ। છેદ સરખા થઈ ગયા પછી x ને આ બાજુ અને અપૂર્ણાંકને આ બાજુ લાવ્યા। હવે કાયદેસર રીતે બંનેના છેદ સરખા છે એટલે લસા તરીકે 2 વધ્યા ઉપર 10x - 3x, ઓકે। આ બાજુ લસા તરીકે 2 અને -28 - 7। અહીંયા સુધી જો ક્લિયર થયું હોય તો જ આગળ વધીએ। હવે 10x માંથી 3x જાય તો કેટલા બનશે? 7x/2 બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે 28માં 2 30 ને 5 35 -35/2 એકદમ રિડ્યુસિંગ
સિસ્ટમ પર જઈ રહ્યા છીએ આપણે. હવે જો આ બેને અહીંયા લઈ આવીએ અને આ બેને અહીંયા લઈ આવીએ તો, અથવા આ બે આપણે આ બાજુ લઈ આવીએ તો 7 સાથે ગુણાકારમાં આવશે. હું જગ્યા નથી એટલે અહીંયા લખું છું. જુઓ, હવે પહેલી બાજુથી આ જે છેદમાં 2 હતા ને, છેદમાં 2 એને પહેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારના બદલે ગુણાકારમાં આવે. તો 2 ગુણ્યા 7x/2. શું કર્યું? આને આ નીચેના ભાગાકારવાળા 2 આપ્યા એટલે ગુણાકારમાં 2 લખાઈ ગયા. વધ્યું કોણ હવે આ બાજુ? જસ્ટ એન્ડ ખાલી માત્ર ને માત્ર -35. આ 2 ઉપર નીચે રાજી ખુશીથી ઉડી જશે. તેથી વધ્યા શું? 7x બરાબર -35. તેથી x બરાબર -35/7. તેથી x બરાબર માઇનસ 7 પંચાને 35. આ થઈ ગઈ તમારા ચલની કિંમત x બરાબર -5. દાખલાની રકમ ભલે ફરે પણ ઝુકેંગે નહીં હમ. ભલે ફરે રકમ ના માઇન્ડ સેટઅપ સાથે દાખલાને પહેલાં જુઓ, સમજો, વિચારો અને કરો. દાખલાને એકદમ જુઓ, શું કર્યું, જોતા જોતા સમજો, પછી વિચારો, રકમ લખી વિચારો કે શું કરાશે, અને આ રીતે ગણિતને કરો. લો, નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 2.1માં આવીએ આપણે. ત્યાં સુધી જો તમે બોય તરીકે જોતા હોય તો રુદ્ર લખી કોમેન્ટ કરજો, અને જો ગર્લ તરીકે જોતા હોય તો રિયા લખીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું છે તમારે આગળ જેટલા પણ હોય તેમની સાથે. થેન્ક યુ.